તુવસમ્મત્તે લદ્ધે ચિંતામણિ કપ્પપાયવભ્યે પાવંતિ અવિઘ્નેણમ જીવા ઐરામરમ જીવા ઐરામરમ. એક ભાઈની તબિયત બગડી, શરીરમાં ક્યાંક ગાંઠ જેવું દેખાયું. ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે ચેકઅપ કર્યું અને રિપોર્ટ લખી આપ્યા. ત્યાં સુધી વાંધો નહોતો, પણ ડૉક્ટરે બાયોપ્સીનો રિપોર્ટ લખી આપ્યો. આખા ઘરમાં રોકકળ મચી ગઈ. એ ભાઈ તો પોતે રડવા લાગ્યા જ, પણ આખા ઘરમાં રોકકળ મચી ગઈ. સમજી શકાય એવું છે. પણ રિપોર્ટ તમે વિચારો ને કદાચ જુદું પણ આવી શકે. બરાબર છે? એવું નહીં કે પોઝિટિવ જ આવે ને ડિટેક્ટ થઈ જાય કે કેન્સર જ છે, એવું ના બને. પણ હજુ રિપોર્ટ નથી આવ્યો એના પહેલાં રોકકળ ચાલુ થઈ ગઈ. એવા કયા કર્મ ઉદયમાં આવ્યા, આ કેવી તકલીફ આવી, કેવો અસાધ્ય, એવા કયા કર્મ કર્યા, એમ કરીને રડવાનું ચાલુ કરી દે. આને આર્ત ધ્યાન કહેવાય. શું કહેવાય? આને આર્ત ધ્યાન કહેવાય. બીજા ભાઈને ડિટેક્ટ થઈ ગયું કે કેન્સર છે જ. ઉંમર નાની છતાં પણ રોકકળ નહીં, રડતા નહોતા. પૂછ્યું કે તમને કેન્સર? હા સાહેબ. સાહેબ સારું થયું. કઈ રીતે? તો કે પહેલેથી મને મારા વડીલો પરિવારજનો ખાવાની ના પાડતા હતા, તો પણ મેં માન્યું નહીં અને એનું આ ફળ મને મળ્યું. ઘણા લોકોને આખો દિવસ ખાવાની ટેવ હોય છે અને દિવાલો લોકોની ગંદી કરવાની ટેવ હોય છે, ખૂણા ગંદા કરવાની ટેવ હોય છે, બધું બગાડી નાખે. અને તમે લોકો એનાથી બચવા માટે સીડીની અંદર ભગવાનની ટાઇલ્સ લગાડી દો. ભગવાન તમારી કેટલી રક્ષા કરે, તમારી દિવાલો પણ રક્ષા કરે, બચાવે. સમજી ગયા? પેલા ભાઈએ કહ્યું કે સાહેબ મને પહેલેથી ના પાડી હતી, મારી મમ્મીએ ના પાડી હતી, મારા પપ્પાએ ના પાડી હતી, પણ હું માન્યો નહીં અને એનું આ પરિણામ આવ્યું. સાહેબ સારું થયું, એટેક ના આવ્યો. શું કહે છે? કેન્સર થયું ને એ સારું થયું, પણ મેં કીધું શું કારણ? આમાંય મરવાનું. મને કે સાહેબ એટેક આવી ગયો હોત તો મને તૈયારી કરવાનો ટાઈમ ના મળત. પણ અત્યારે મને ખબર પડી કે કેન્સર થયું છે, તો હવે તૈયારી કરવાનો ટાઈમ મળી ગયો. હવે હું ધર્મ આરાધના બરાબર કરીશ. આપણા વિચાર કયા? મે બી કદાચ કોક કર્મ સમજો કે આપણી દશા આવી થાય તો આપણે શું કરીએ? શું વિચારીએ? સંસાર લીધો તો એવું રીતે નહીં કે એટલે કઈ જાય સારું હોય. કારણ કે અહીં બેઠા પછી પણ સંસારની રીતે જ વિચારવું છે. આટલું સાંભળ્યા પછી પણ આ નહીં બદલાય ને ત્યાં સુધી કશું નહીં બદલાય. આપત્તિમાં પણ અડોલ રહે ને એ આત્મા સમ્યક્ત્વની નજદીક પહોંચી શકે. શેમાં? આપત્તિમાં પણ અડોલ રહે, ધર્મને છોડે નહીં, ધર્મ આરાધનાને ધર્મ ક્રિયાને છોડે નહીં.
એ આત્મા સમ્યક્ત્વની નજદીક પહોંચી શકે. સમ્યક્ત્વ આપવાથી મળી જાય? સમ્યક્ત્વ એ આત્માનો ભાવ છે. સમ્યક્ત્વ એ આત્માની અનુભૂતિ છે. સમ્યક્ત્વ એ આત્માનું જાગરણ છે. સમ્યક્ત્વી આત્માની પ્રવૃત્તિના કેન્દ્રમાં શરીર ન હોય, સંસાર ન હોય, ધર્મ હોય, આત્મા હોય. તમારી પ્રવૃત્તિના કેન્દ્રમાં શરીર કે સંસાર કે ધર્મ કે આત્મા, બે આ બાજુ બે આ બાજુ. તમારી પ્રવૃત્તિના કેન્દ્રમાં શું? આત્મા કે શરીર, ધર્મ કે સંસાર? એમ બોલો સાહેબ. ધર્મ કરીએ ને તો સંસારની અનુકૂળતા હોય તો જ કરીએ. કઈ રીતે ધર્મ કરો? સંસારની અનુકૂળતા સાચવીને જ ધર્મ કરીએ કે સંસારની પ્રતિકૂળતા હોય અને એની વચ્ચે પણ ધર્મ ચાલુ રાખો? અમે વિહાર કરતા હતા. રસ્તામાં એક પેપરવાળા ભાઈ બેઠેલા હતા. પેપરવાળા ભાઈ બેઠેલા હતા. કદાચ એ જૈન હશે કે ખબર નહીં. તરત જ શું કર્યું? સાહેબ, એને કેટલી તકલીફ હશે ત્યારે પેપર વેચતો હશે. એમાં કંઈ બહુ શુદ્ધતા તો ન હોય. કશું ના હોય. એમ કે તમારે જેમ 100% 200% ચડાવે નહીં એ તમે ચડાવો. હા, એ કશું ચડાવી ના શકે. હા, એને જે પેપરવાળો આપે ને કમિશન એટલું જ મળે, વધારે કશું ના મળે. છતાં પણ એ શું કરે છે સાહેબ? તકલીફમાં પણ ધર્મમાં અડોલ. શું? પેથળ શાહને જીવનની અંદર એવી સ્થિતિ આવી કે જે ઉપર જેકેટ પહેર્યું હતું ને એમાં ઓરિજિનલ કપડું કયું એ ખબર નહોતી પડતી, એટલા થીગડા હતા. જેકેટ પહેર્યું હતું સમાજના મોભા માટે, પણ એની અંદર ઓરિજિનલ કપડું જેકેટનું કયું એ ખબર નહોતી પડતી. એવું એની હાલત હતી. અને છતાં પણ એ વ્યાખ્યાન સાંભળવા ગયો હતો. ખરેખર ધંધો કરવા ગયો હતો ફેરીનો, પણ વ્યાખ્યાન ચાલુ હતું. હજુ બજાર શુક્રવારે ભરાવાની વાર હતી. તો ચાલો થોડીક વાર વ્યાખ્યાનમાં બેસું અને લાભ લઉં. ને વ્યાખ્યાનમાં એ બેઠો. ધર્મ ના છોડ્યો. જેની જગ્યા ના રોકી શકત. પોતાના પાથરણાની જગ્યા રોકી કે વ્યાખ્યાનમાં જાય? સમજાય છે? તકલીફમાં છે ને. આજે સ્થિતિ નથી બરાબર, પૈસો નથી, લક્ષ્મી નથી, અઢળક હતું. શું હતું? અઢળક હતું. પણ આજે અત્યારે તો કશું છે નહીં. એટલે આ દિવસો આવ્યા છે, પણ છતાં એ વ્યાખ્યાનમાં જાય છે, વ્યાખ્યાન સાંભળે છે, ગુરુ મહારાજ પાસે જાય છે, વંદન કરે છે. બીજી કોઈ અપેક્ષા નથી. મારે મારો ધર્મ કરવો છે. મૈણાના લગ્ન ઉંબર રાણા સાથે થયા. પિતાએ કહ્યું ને એ માની ગઈ. બીજા દિવસે કુલુ મનાલીની ટિકિટ બુક કરાઈ કે પછી સ્વિટ્ઝરલેન્ડની કરાઈ? કેમ હશો છો બધા? સાહેબ, તો મેરેજ પહેલેથી જ નક્કી થઈ જાય, ટિકિટ પહેલેથી જ બુક થઈ જાય. ક્યારે થઈ જાય? મેરેજ પહેલાં ટિકિટ બુક થઈ જાય. નહીં તો એ જ બાબતમાં ઝઘડો થાય બેની વચ્ચે કે પેલી કે મારે અહીં જવું, પેલું કે મારે અહીં જવું છે, તો પછી આપણે નહીં બને, ચલ બાય. ક્યારેક ટેબલ પર આવું થાય. શું થાય? મીટિંગ કરે ને હોટલમાં તો આવું પણ થાય કે મેરેજ પછી આપણે ક્યાં જઈશું? પેલી કે આપણે ઇટલી જઈશું, પેલું કે ના આપણે તો નેપાળ જઈશું, હા કાં તો અંદામાન જઈશું. હવે બે ઉત્તર ને દક્ષિણની જ વાતો કરતા હોય. હવે કોઈ ઝૂકે નહીં તો શું થાય?
તો બસ બાય, પછી આપણે હવે નહીં પટે હો, બિલ ચૂકી આમાં જ ઝઘડો. મૈણા સીધી દેરાસરે ગઈ, ચાલો દેવ જુહારે રે લોલ. શું કહ્યું? આદિસ્વર અરબેલો રે. શું કીધું? ચાલો દેવ જુહારે રે લોલ, આદિસ્વર અરબેલો રે. આપત્તિમાં પણ ધર્મ છોડ્યો નહીં, આપત્તિમાં પણ એ અડોલ રહી. તમારે આ સાંભળીને આ તૈયારી રાખવાની કે કાલ ઉઠીને લાઈફમાં કંઈ પણ બને કર્મના સંજોગે તો એક વાત કે હું રડીશ નહીં, બરાબર. બીજી વસ્તુ, હું ધર્મ છોડીશ નહીં. અસાતા વેદને ઉદય જાગે અને પથારીવશ થઈ જવાય, પગ ન ચાલે, ઘરની બહાર નીકળી ન શકાય, તો શું કરવાનું? રડવાનું. શું કરવાનું? રડવાનું. આટલું સમજ્યા પછી રડવાનું થોડું હોય, હે? આટલું સમજ્યા પછી થોડું રડવાનું હોય. આપત્તિ આવી છે. શું થયું છે સાહેબ? પહેલા રોજ પૂજા કરતી હતી, મંડળમાં જતી હતી, પૂજાઓ રોજની 2 ભણાવતી હતી, એટલે કે 3 ભણાવતા હતા. પણ હવે નહીં થાય. હા, રોજની 2 3 સામાયિકો થતી હતી. એક સામાયિકને 3ના લાભાર્થીને પ્રભાવનો લાભ આપતા હતા. સામાયિક 1 અને પ્રભાવના લાભાર્થી કેટલા? 3 જણા પ્રતિ સામાયિક મંડળ છે. શું કહેવાનું? એક જગ્યાએ અમે ચૈત્રી હોળી કરાવવા ગયા અને બેસતા મહિને પહોંચી ગયા. બોર્ડ ઉપર 5 બહેનોના નામ લખેલા હતા. પલાણા બેન તરફથી, આ બેન તરફથી, આ બેન તરફથી સામાયિક છે, સામાયિક છે, સામાયિક છે. 5 બહેનોના નામ હતા. હજુ પગથિયા ચડતો હતો અને ત્યાં આગળ મંડળના બેન કેપ્ટન સામણ મળી ગયા. મેં કીધું તમને બધાને ધન્યવાદ આપવા છે, અનુમોદના કરવી જોઈએ. મને કે કેમ સાહેબ? તમે રોજ 5 સામાયિક કરો છો? સારું કહેવાય, અનુમોદના. અરે ના સાહેબ, એમ નહીં, સામાયિક તો એક જ કરો, પ્રભાવના 5 જણની નહીં. શું છે? પ્રભાવના કેટલા જણની છે? પ્રભાવના 5 જણની છે, બાકી સામાયિક તો એક જ કરો. આપણે ધર્મમાં આ બાબતોનું ધ્યાન રાખવાનું છે. હવે આ બધું કરતા હતા અને એમાં શરીર અટકી ગયું તો શું કરવાનું? રડવાનું ના. એક ભાઈ વંદન કરવા આવ્યા, સાહેબ મારે ઘરે પગલાં કરો, હું 9મે માળે રહું છું, મમ્મી હવે અટકી ગયા છે, વાસક્ષેપ કરવા પધારો, માંગલિક સંભળાવો. બધું ચાલો. ગયા, અનુકૂળતા હતી, ગયા. બધું થયું એટલે બહેન કે સાહેબ એવું કરો ને કે હું દેરાસર જઈ શકું. મેં કીધું મેં MBBS કે કોઈ ડૉક્ટરેટની ડિગ્રી લીધી નથી, એવું કશું ખબર નથી. પણ ખરેખર દેરાસર જવાની ઈચ્છાથી આવું બોલતા હોય કે આ છોકરાને બહુના બંધનમાંથી છૂટવા માટે એવું બોલતા હોય, અંદર ગણતરી કઈ હોય? ભગવાન કાયમ માટે રાજરૂહીમાં નહોતા, ક્યાંક ને ક્યાંક વિચરતા હતા. ક્ષણિક રાજા રોજ ખબર મેળવતા હતા અને જે દિશામાં પરમાત્મા હોય એ દિશામાં શું કરતા હતા? કદાચ શરીર અટકે તો તમે શું કરો? ઘરે બેઠે બેઠા સાથીઓ ના થાય, રડવાનું શેનું? ઘરે બેઠા બેઠા ચેતવંદન ના થાય, સામાયિક ના થાય, દેવવંદન ના થાય, નૌકરવાળી ન ગણાય. જેવી સ્થિતિ હોય એ પ્રમાણે કોકને કોક પ્રકારનો ધર્મ કરી શકાય, રડવાનું ના હોય. આપત્તિ આવી એટલે રડે નહીં ધર્મી આત્મા. જેને ધર્મ પ્રત્યે દ્રઢ રાગ હોય એ આપત્તિમાં રડે નહીં. આપત્તિમાં પણ ધર્મ ક્રિયા ચાલુ રાખે.
એ સમજે દુઃખમ પાપાત. શું સમજે? દુઃખમ પાપાત. પાપ કર્મોના ઉદયને કારણે જ દુઃખ આવે છે. શાને કારણે આવે છે? આપના ઉદય નિમિત્ત કોઈ પણ હોય, પણ વાસ્તવમાં પાપ કર્મના ઉદયને કારણે શું થાય છે? દુઃખ આવે છે. તો એમાં પછી કવિ માઘ હતા. માઘ નામના મોટા કવિ હતા અને અઢળક પૈસો એમના પિતાજીની પાસે અઢળક પૈસો, ચિક્કા પાર વિનાનો. વાત એવી છે કે જ્યારે આનો જન્મ થયો ને માઘ કવિનો, એના પિતાજીએ જ્યોતિષીને જન્માક્ષર બતાવ્યા, કુંડલી બતાવી કે આનું ભવિષ્ય કેવું. વાસ્તવમાં નાના બાળકના આ બધા જોશ જોવડાવવાના ના હોય, પણ આમને જોવડાયું. પંડિતે કીધું કે આમ તો એમની જિંદગી સારી છે, પણ પાછલી જિંદગીમાં ભૂખે મરશે. શું કીધું? તમારી આટલી બધી સંપત્તિ છે, બધું છે, ઘણું છે, પણ પાછલી જિંદગીમાં ભૂખે મળશે. વાર્તા છે, વાર્તામાં અતિશયોક્તિ હોઈ શકે. શું હોય? થોડી કલ્પના હોઈ શકે, પણ કહેનારે એમ કહ્યું કે એના ફાધરે, એટલે કે માઘ કવિના પિતાએ એના ઉંમરના વર્ષો ગણ્યા, છોકરાની ઉંમરના વર્ષો ગણ્યા, અને વર્ષો ગણ્યા પછી એમને એક ચરુ બનાવ્યા. શું કર્યું? ચરુ બનાવ્યા અને દાટી દીધા. છોકરો મોટો થયો એટલે છોકરાને કહી દીધું કે બેટા, જરા પણ ચિંતા કરવાની નહીં, આ બધું તારું છે. દર વર્ષે એક ચરુ કાઢવાનો. અને શું કહી હતી? કેવું છે? બરાબર છે? સારું લાગે છે ને? સાંભળ્યું કેટલું સારું લાગે છે? ખરેખર મળે તો પણ આ કવિ માઘ હતો. કોઈક એવા પૂર્વના સંસ્કાર લઈને આવેલો હતો, વિદ્વાન હતો. લક્ષ્મીને સરસ્વતીનો યોગ સાથે કોઈક જ પુણ્યશાળીને મળે, બાકી ના મળે. અને તમે જુઓ છો, બહુ ભણેલા નોકરી કરે ને ભણ્યા વગરના સેટ હોય. હા, ભણેલા બધા નોકરી કરે, જે નથી ભણ્યો ને એ માલિક હોય, કંપનીનો ડિરેક્ટર હોય. ચાલે છે ઘણી જગ્યાએ, ઘણું બધું ઢગલા કેસ આવા જોવા મળે. માઘ કવિને કોઈ ચિંતા નહોતી, પણ પૂર્વના સંસ્કાર એવા હતા કે જે માગે એને આપે. શું કરે? જે માગે એને આપે. હવે પૈસો આટલો બધો, આવી સરસ્વતી, આવું કવિત્વ, રાજા ભોજ સાથે મિત્રતા થઈ ગઈ. રાજા ભોજે કહ્યું કે હવે અહીં જ રહો, મારે ત્યાં જ. શું કહ્યું? હવે માઘ કવિએ રાજાનું આમંત્રણ હતું, એક મિત્ર આમંત્રણ હતું કે ઠીક છે, ચાલો બસ તમે બહુ કહો છો. તો 2-3 દિવસ રહ્યા અને માઘ કવિને તો અકળામણ થઈ કે ભાઈ આપણને તો અહીંયા નહીં ફાવે. ઠંડી લાગે તો ગોદડું ઓઢવું પડે. શું? રાજાના મહેલમાં ઠંડી લાગતી હતી તો ગોદડું ઓઢવું પડે, બ્લેન્કેટ ઓઢવો પડે. હવે માઘ કવિને આવી રીતે સૂઈ ના ફાવે. કે એના ઘરે એવી સગવડ હતી કે શિયાળામાં પણ ઓઢ્યા વગર આરામથી સૂઈ શકે. મેં બી હીટર બીટર લગાડ્યું એ જમાનામાં, એક સગવડ હશે, એવી ગોઠવણ હોય, એટલે ના રહી શક્યો અને પાછો પોતાને ત્યાં આવી ગયો. હવે કવિ માઘને શું સૂઝ્યું? રાજા ભોજને કીધું કે એકવાર તમે અમારે ત્યાં આવજો. કે શું કીધું? 1-2 દિવસ મને લાભ આપજો, મારે ત્યાં રોકાજો. અને લાંબા ગાળે કોઈક વખત અમુક અનુકૂળતા પ્રમાણે રાજા ભોજે હા પાડી અને માઘ કવિને 2 દિવસ માટે ગયા. 2 દિવસ માટે અને 2 મહિના રહીને આવ્યા. એક રાજાને
એક કવિને ત્યાં રહેવાનું મન થાય તો એની સગવડતા ને ભોગવિલાસ કેવા હશે. રાજા ભોજ પણ માની ગયો કે ભોગવિલાસ કોને કહેવાય તો કે આને કહેવાય. લક્ઝરિયસ લાઈફ કોને કહેવાય તો કે આને કહેવાય. રાજા ભોજ પણ માની ગયો. સમય વીતતો ગયો, કવિત્વ શક્તિ ખીલતી ગઈ, ગ્રંથો રચાતા ગયા, હા કાવ્યો રચાતા ગયા, એક એક શ્લોક રચાય ને રાજા સોના મોહરો આપે. એવું કવિત્વ, એવી વિદ્વત્તા, એટલી હોશિયારી, પણ ઉદારતા એટલી કે બધું આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે. સમય એવો આવ્યો, એક દિવસ બધા ચરું ને બધું જ સાફ થઈ ગયું. દિવસો બદલાય ને ત્યારે ઘણું બધું બદલાઈ જાય છે. એટલે રાજા પણ ભૂલી ગયો કે આવો કોઈક મિત્ર હતો. મગજમાં ખરું, પણ હવે રાજા પાસે આવ્યા સમયમાં જવું પણ નથી. ને ક્યાંક ક્યાંક ગયા, ફર્યા, રખડ્યા, કર્યા, ભટક્યા, ઠેકાણું ના પડ્યું. પાછા માગ કવિ પોતાની પત્નીને કહે કે ચાલો આપણે ધારા નગરી તરફ જઈએ. ક્યાં જઈએ? રખડી રખડીને થાકી ગયા હતા. એમના પત્નીના મનમાં એમ કે આ તો હવે મિત્ર પાસે જશે ને કામ આપણું હવે તકલીફો નહીં થાય. એટલે બોલ્યા વગર, પૂછ્યા વગર ચાલી એની પાછળ ધારાનગરીના દરવાજે પહોંચ્યા. કવિ માગે કોઈ બસ આપણે અહીં જ રહેવાનું. કેમ મિત્ર ત્યાં નથી જવું? તો કે ના, આપત્તિમાં હોઈએ ત્યારે બોલાયા વગર મિત્રને ત્યાં પણ નહીં જવાનું. આપત્તિ આવે ને, આપણે તકલીફમાં હોઈએ ત્યારે બોલાવ્યા વગર મિત્રને ત્યાં પણ નહીં જવાનું, નહીં તો એ શું સમજશે? એટલે આવતા પહેલા જે બરાબર પ્રિપેર થઈ જાય ને તમને કેવા જવાબો આપે? પાણીનો ભાવ ના પૂછો. શું કરે? ના પૂછે, જાણે ઓળખતો જ નથી. તારે પહેલેથી ફોન કરીને આવવું જોઈએ ને યાર, મારે ત્રણ મીટિંગ છે. વાત ના કરે. શું ના કરે? વાત પણ ના કરે. અને મંત્રી બનવાની યોગ્યતાવાળો આ માણસ પણ આજે ક્યાં છે? મિત્ર છે રાજાનો, જેના મહેલમાં એ રહેવા ગયેલો, રાજાએ બોલાવેલો, જેને ત્યાં રાજા 2 મહિના રહી ગયેલા, એવો માણસ આજે ક્યાં છે? બહાર ઝૂંપડીમાં સેટ થયા. એક દિવસ એક કાવ્યની, એક શ્લોકની રચના કરી, એક કાવ્યની રચના કરી અને પોતાની પત્નીને કહ્યું કે આ પ્રત, કાવ્યની પ્રત લઈ જઈને દરબારમાં જાઓ, લઈને રાજ દરબારમાં જાઓ અને રાજા જે આપે લઈ આવો. શું થાય છે જોજો. પોતે નથી ગયા. આપત્તિ હતી ને એટલે પોતે મિત્રની પાસે નથી ગયા, પણ શું કર્યું છે? પત્નીને મોકલી, ત્યાં શ્લોક લઈને જા રાજા પાસે. હવે રાજા વિદ્વાન હતો, ભોજ રાજા વિદ્વાન હતો. અત્યાર સુધી જે પ્રતો કવિ માગની આવતી હતી ને, એ સોનાના થાળમાં રત્નોથી સજાઈને આવતી હતી અને આજે તૂટી ફૂટી છાબડીમાં એ પ્રત જઈ રહી છે. જે કવિ માગની પત્ની રાજરાણી કરતા પણ ચડિયાતા કપડાં પહેરતી હતી ને, એ આજે લગર વગર કપડામાં જઈ રહી છે. જે પાલખીમાં જતી હતી આજે ખુલ્લા પગે જઈ રહી છે. કવિ માગની પત્ની રાજા ભોજની પાસે. રાજાની સામે જઈને આ ધર્યું તો કે શું છે? તો કે કાવ્ય છે. રાજા તરત ખુશ થઈ ગયા, એટલે ખોલીને વાંચવા લાગ્યા. એક એક શ્લોક વાંચતા જાય ને દિમાગમાં ઝટકો લાગતો જાય કે આ તો કંઈક જુદું જ વસ્તુ છે. પેલી સ્ત્રીને પૂછ્યું કે આ કાવ્યની રચના કોણે કરી? પેલી કે મારા સ્વામીનાથે. શું કહ્યું? હવે રાજાને મનમાં એમ લાગે છે કે અરે આ તો મારા મિત્ર કવિ માગની રચના છે.
એટલે રાજાએ તો ઓપનલી કહી દીધું કે આ તો મારા મિત્ર કવિ માગની રચના લાગે છે. પેલી કે મને પણ એવું જ લાગે છે, હું પણ એમ જ કહું છું. તો કે તમારા ને મારા બાબતમાં આટલો ડિફરન્સ કેમ પડે છે? તમે કહો છો મારા સ્વામીનાથે રચી છે અને હું કહું છું હા કવિ માગની રચના છે, તમે કહો કે હું પણ એમ જ કહું છું. એનો મતલબ શું છે? મહારાજ, તમે મારા કપડાં જ જોયા, હા, મારો ચહેરો નથી જોયો. અવાજ પરથી ઓળખી ગયો રાજા. હવે એ સ્ત્રીના અવાજ પરથી ઓળખી ગયો તમે તો કવિ માગના ધર્મપત્ની. તો એમને કેમ ન લાવ્યા? એ કેમ ના આવ્યા? કે તમારા મિત્રનો સ્વભાવ શું છે તમને ખબર છે ને. હું લેવા આવું છું. શું કે? હું લેવા આવીશ મારા મિત્રને. પણ તાત્કાલિક પોતાના મંત્રીઓને આજ્ઞા કરી અઢળક શું કર્યું? પૈસો આપ્યો, ધન દોલત આપી સંતોષ થયો આપ્યાનો. પણ આ કવિ માગના પત્ની હતા, લઈને નીકળ્યા. લોકોને ખબર હતી કે કવિ માગના પત્ની છે એટલે એ પણ આપશે. એટલે જેને જે જોઈતું હતું ને બધા એમની પાસે માગવા લાગ્યા. મને આપો ને, મને આપો ને, મને આપો ને, મને આ રત્ન આપો ને, મને આટલા પૈસા આપો ને. ઝૂંપડી સુધી પહોંચતા તો બધું જ સાફ, બધું જ સાફ. કવિ માઘના મનમાં એમ હતું કે લઈને આવશે. પણ હવે પૂછ્યું કે તે બધું બરાબર કર્યું તું? તો ક્યાં? તો પછી તને કશું આપ્યું નહીં? તો કે આપ્યું તું ને. તો ક્યાં ગયું? તો કે બધું મેં તો લોકોને વેચી દીધું. લોકોને જેને માંગ્યું એ બધાને મેં તો આપી દીધું. સારું, ચાલ, કાંઈ વાંધો નહીં. થોડાક ચોખાને દાળ પડી છે, ખીચડી બનાય, પેટમાં કંઈક નાખવું તો પડશે ને. કવિ માગે આમ કહ્યું. ખીચડી બની, ખાવા બેઠા ને ત્યાં જ એક 3 દિવસનો ભૂખ્યો છું. 3 દિવસનો ભૂખ્યો છું. કાંઈ નહીં આપો. ખીચડી પણ આપી દીધી. વરાવાની નહોતી એટલે વરાઈ દીધી. કે અમને ખીચડી જ વરાવશો? ઠીક છે. મતલબ એ પણ ખીચડી જે હતી એ પણ આપી દીધી. ક્યાં ખીર પોતાની હતી? ક્યાં લાડવો પોતાનો હતો? ખાંડ બીજાની, દૂધ બીજાનું, ચોખા બીજાના, ઘી બીજાનું આપી દીધું. જિંદગીમાં ખીર ચાખી પણ નહોતી. જિંદગીમાં સિંહ કેસરનો લાડુ નહોતો ચાખ્યો, પ્રભાવનામાં મળેલો હતો. હા, આપી દીધો, વરાવી દીધો. એ વરાવી દીધો. શું વરાવ્યું? ખીર વરાવી, લાડવો વરાવી. આને ખીચડી પેલા યાચકને આપી દીધી કવિ માગે. હવે પત્નીને કહે છે બારણું બંધ કર. હવે આપણી પાસે આપવાનું કંઈ છે નહીં. બરાબર છે? પાણીનો લોટો આપ, પાણી પી અને જરા પેટનો ખાડો પૂરીને સૂઈ જાઓ. કાલની વાત કાલ, આગળની વાત આગળ, પછીની વાત પછી. એમની પત્નીએ બારણું બંધ કર્યું, પાણીનો લોટો ભરીને આપ્યો અને ત્યાં બારણું ખખડ્યું. કવિવાર, ભૂખ્યો છું, 3 દિવસથી ખાધું નથી, કાંઈ નહીં આપો. ખરેખર કળિયુગ આવી ગયો, તમારા દરવાજા પણ બંધ થઈ ગયા. પ્રસિદ્ધિ કેટલી હતી એક માણસની? પ્રસિદ્ધિ કેટલી હશે કે આ તો કેવો માણસ. અને તે વખતે કવિ માઘ બેઠા થયા. આણા પડ્યા હતા ને, બેઠા થયા. ને તે વખતે કવિ માઘ એમ કહે છે, ઊભા થાય છે બારણું ખોલવા માટે. ને ઊભા થતાં થતાં પોતાની જાતને એમ કહે છે કે આજ દિન સુધી તે કોઈને પણ ના પાડી નથી. આજ દિન સુધી તે કોઈને પણ ના પાડી નથી.
આજે દિવસ એવો આવ્યો કે આજે ના પાડવી પડે છે. હે દિલ, તું કેમ જીવતું છે? શું કહ્યું? તું જીવિત કેમ છે? ને બારણું ખોલવા જાય, બારણા સુધી પહોંચે એ પહેલાં જ એમને પ્રાણ છોડી દીધા. આપત્તિ આવે તો પણ ધર્મ ના છોડે. શું કરે? ચાંદા સૂરજનું તેજ તેજીને, મીરાબાઈ કહે છે કે ચાંદા સૂરજનું તેજ તેજીને આજ્ઞાની સંગાથે પ્રીત જોડમાં. આપણા સંબંધો કોની સાથે? ચાંદ અને સૂરજની સાથે. ચાંદા સૂરજનું તેજ તેજીને આજ્ઞાની સંગાથે પ્રીત જોડમાં. શું કરીએ છીએ આપણે? આજ્ઞાની સંગાથે પ્રીત જોડીએ છીએ. કોની સાથે દોસ્તી છે? કેવા લોકો સાથે દોસ્તી છે? સંબંધો કેવા સાથે? વેપાર કોની સાથે? આડોશી પાડોશી કેવા? આજ્ઞા જેવા કે સૂરજ ચંદા જેવા? દીકરા દીકરીના સંબંધો કોની સાથે? એ ભણે કોની સાથે? એ ક્લાસ ટ્યુશન કોની સાથે જાય? પાર્ટી કોની સાથે કરે? વેકેશનમાં ફરવા કોની સાથે જાય? ચંદા સૂરજના તેજવાળા લોકો સાથે જાય કે આજ્ઞા જેવા લોકો સાથે જાય? હાલત એવી થઈ ગઈ કે હવે અમે તમારે ત્યાં વોરવા આવી પણ શકીએ તેમ નથી. મુંબઈમાં એક બિલ્ડિંગમાં એક ફ્લેટ, એક ભાઈએ સંઘને કીધું કે આ અમારો ફ્લેટ મોટો છે, ખાલી છે, સાધુ ભગવંતો સાધુજી ભગવંતો આવે, જરૂર પડે તેનો ઉપયોગ કરજો. રાઈટ હતો એમનો, ફ્લેટ હતો એમનો. સંઘની પાસે સગવડતા નહોતી, એક નાનો ઉપાશ્રય હતો, પણ આ જરા મોટો હતો. તો કે સારું કે 2 ગ્રુપ આવે તો પણ કામ લાગે, સાધુ સાધુ 2 આવે તોય કામ લાગે. જ્યારે જે જ્યાં હોય એ પ્રમાણે એમને આપણે સ્થાન આપીશું, ભલે વપરાશે. અમે બિલ્ડિંગમાં ગયા ને ઉપાશ્રયમાં રહ્યા. બીજો ભાઈ ઉપર જ રહે, પણ અમને દ્રષ્ટિએ કીધું સાહેબ ભૂલે ચૂકે એના ઘરે વોરવા ના જતા. ભૂલે ચૂકે એના ઘરે વોરો. મેં કીધું કે અમે લોકો જૈન નથી? અરે જૈન એનો જ ભાઈ છે, સગો ભાઈ છે, જૈન છે. તો મેં કીધું પ્રોબ્લેમ, પણ એ ચોખ્ખી ના પાડે છે કે મારા ઘરે સાધુ સાધુ ભગવંતને વોરવા લાવવા નહીં. કીધું પણ કારણ શું? પછી ક્યાંક તો બોલતો હોય ને, પોતાનો પ્રોબ્લેમ જે હોય ક્યાંક તો બોલતો હોય ને, બહાર બોલતો તો હોય ને. સાહેબ, ઘરમાં એવી વહુ આવેલી છે કે સવારે પણ 9 વાગ્યા સુધી પણ ચડ્ડી પહેરીને ફરતી હોય, શોર્ટ્સ પહેરીને. હવે તમને કઈ રીતે અંદર આવવા દે? કઈ રીતે વોર આવે? અને એને કશું કહેવાય એવું છે નહીં, કારણ કે એ તો પરધર્મી છે, છોકરો લઈ આવ્યો છે. આજ ને તો કાલ વધતું જ જશે આવું બધું. શું થશે? વધતું જ જશે આવું બધું. કારણ કે તમને ધર્મથી લેવા દેવા કેટલી? ખાલી 1 કલાક પૂરતી જ ને, 2 કલાક પૂરતી કેટલી? પછી તો સંસાર જ ગમે છે. મોક્ષ તો હવે ખાલી છેતરવા માટેનો શબ્દ જ તમારે. સમ્યક તો ઓકે, ઠીક છે. ના, આમ આત્મકલ્યાણ ન થાય, આમ સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય, આમ મોક્ષે ન જવાય. એના માટે વ્યવહાર બદલવો પડે, વર્તન બદલવું પડે, વિચારો બદલવા પડે અને દુનિયાની સામે ઝીક ઝીલવી પડે. શું કરવું પડે? કે મારા ઘરમાં તો આમ જ થશે.
આ જ પ્રમાણે થશે. મારા ઘરમાં 3 ટાઈમ ગુરુ ભગવાન ઓરવા પધારશે, 4 વખત બનાવવું પડશે. શું થાય? કરવું પડે. મને સુપાત્ર દાન કરવું ગમે છે, એને માટે જ મેં દેરાસરની બાજુમાં ફ્લેટ લીધો છે, બંગલો લીધો છે. શેના માટે લીધો? શેના માટે? સાચું બોલો, દેરાસર ઉપાસની બાજુમાં ફ્લેટ શાને માટે લો? હા, સુપાત્રદાનનો લાભ પણ મળે, પરમાત્માના દર્શન પણ થાય, છોકરાઓમાં સંસ્કાર પણ આવે. આ પણ ગણતરી આવે ને. સેવા પૂજા રોજ કરવા મળે. હવે વિપરીત થઈ ગયું થોડું. હા, હવે થોડુંક બદલાતું ગયું અને ઘણું બધું બદલાતું ગયું. શું થાય? ઘણું બધું બદલાતું ગયું. આપત્તિ આવે તો પણ ધર્મ ન છોડે. શું કરે? આપત્તિ આવે ને તો પણ ધર્મ ન છોડે. તો સમ્યક્ત્વની સ્પર્શ ન થઈ શકે. આગળનું સ્ટેપ, એના પછીનું સ્ટેપ આપણે જોઈ રહ્યા છીએ. સમ્યક્ત્વ પ્રાપ્તિના 13 ઉપાયો. શું જોઈ રહ્યા છીએ? એટલે કે આપણે એના માટે તૈયારી કેટલી કરવી સમ્યક્ત્વ પ્રાપ્તિ માટે. આ જન્મમાંથી મારે 1 કરોડના શેર સાથે લઈ જવા છે, બાકી બધું છોકરાને આપીને જઈશ. બોલો. હા, લઈ જવાય? હે? ના પાડે? ના બને. 5 કરોડના એને આપી દે, 1 કરોડના તમે લઈ જાઓ. એક બંગલો એને ને 1 ફ્લેટ તમારો લખી નાખવાનું. હું વાંધો છે કે જ્યાં જો તમારું ઘર મને મોકલી આપું હાથે. મારો દાગીનો આટલું વહુને આટલું દીકરીને. ઓકે, પછી વધારાનું છે બધા. એ થોડી એક સાથે 8 મંગળીઓ પહેરવાની હતી. કેટલી પહેરે? હા, 2 પહેરે કે 4 પહેરે? કેટલી પહેરીને પહેરે? નથી પહેરતા. ભાઈ શું કરવા આપો છો? તો આપો શું કરવા? હાથે જ લઈ જવાનું. શું કરવાનું? બધું હાથે જ લઈ જવાનું. કાંઈ લઈ જઈ શકાય તેમ નથી. સમ્યક્ત્વ સાથે લઈ જવું છે. શું કરવું છે? સમ્યક્ત્વ મારે સાથે લઈ જવું છે. બસ વાત થઈ ગઈ. અને એના માટે તૈયારી રાખવાની. તો એની તૈયારીમાં આગળનું સ્ટેપ એમ આવે છે. 4થું સ્ટેપ. શું 4થું સ્ટેપ? કે મિથ્યાત્વીઓના પ્રભાવથી અંજાવવું નહીં. મિથ્યાત્વીઓના પ્રભાવથી અંજાવવું નહીં. શીખવું સારું બધેથી. શું? શીખવું સારું બધેથી, પણ એના પ્રભાવથી અંજાવવું નહીં. ભગવાનના માર્ગથી વિપરીત વાતો થતી હોય તો એનાથી અંજાવવું નહીં. ભલે લેબલ જૈન ધર્મનું જ હોય. લેબલ જૈન ધર્મનું જ હોય, એવું પણ બને. નથી હોતું? એવું છે ઘણું. લેબલ જૈન ધર્મનું, પણ દુકાનદારી પોતાની. ભગવાન પોતે. જૈન ધર્મને જાણ્યા વિના અન્ય ધર્મની બાબતોથી પ્રભાવિત થવું નહીં. પહેલાં જૈન ધર્મને જાણવો અને પછી અન્યની બાબતમાં વિચારવું. શું કરવું? પછી બીજાની બાબતમાં વિચારવું. પહેલાં જૈન ધર્મને જાણો. પણ તકલીફ એ, હા, બહાર બધું જોઈ કરી અને એ હો કેટલું સરસ, કેટલું સરસ, કેટલું સરસ, અને આપણામાં આપણી ટીકા જ કરવાની. આપણામાં તામ, આપણામાં તામ, આપણામાં તામ, આપણામાં.
કેમ? અને પોતાને કરવાના આવે ને તો હમણાં જ થોડાક દિવસ પહેલાં મેં એક સંઘમાં વ્યાખ્યાન કર્યું, ટ્રસ્ટી સાથે વાતચીત થઈ, સારી એવી વાતોચીતો થઈ. તો મને કહ્યું કે સાહેબ એક વાત કરું કે ગુરુ ભગવાન પધારે, સામયું હતું મારા ઘરેથી અને બીજા પણ ગુરુ ભગવાન ઉપાસ થયા હતા, એટલે મેં એમને પણ વિનંતી કે સાહેબ તમે પણ પગલાં કરો. બધાએ પગલાં કર્યા, મારા ઘરેથી સામયું થયું, પછી વ્યાખ્યાન થયું અને વ્યાખ્યાનની અંદર પાલીતાણામાં આમ, પાલીતાણામાં આમ, પાલીતાણામાં આમ ને આમ તો ન જ કરાવાય ને આમ તો ન જ કરાવાય ને એવું બધું વ્યાખ્યાનમાં કહ્યું. હા, એટલે કે આમ બધું થાય છે એટલે બધું ના કરાવાય એવું બધું વ્યાખ્યાનમાં કહ્યું. સાહેબ 6 મહિના થયા, એમને જ વ્યાખ્યાનમાં એમ કહ્યું હતું કે રમાણું વગેરે ના કરાવાય કે ના કરાવવી જોઈએ, એ બધી વ્યાખ્યાનમાં વાતો કરી હતી. 6 મહિના થયા ને એમની જ નિશ્રામાં 99ની જય બોલાઈ. સમજ્યા? 99ની જય એમની નિશ્રા. એટલું જ નહીં સાહેબ, એમના ભક્તિને ડાયરેક્ટલી મને કહ્યું કે તમે પણ થોડોક લાભ લો આમાં. એટલે આપણે છે ને આવા અધકચરા છીએ. કેવા છીએ? આપણી પોતાની માન્યતામાં આપણે સ્ટેબલ નથી. ઢાળ આવે ને એ પ્રમાણે આપણે ઢળી જઈએ છીએ. ના, એવો આત્મા સમ્યક્ત્વ પામી શકે નહીં. હતી વાત કહું. અને એટલે નવપૂર્વી પણ અરોપરો અથડાય. નવપૂર્વોદર મહાત્મા હોય ને એ પણ નરકની ગોદમાં પટકાય. જ્ઞાન કેટલું નવપૂર્વનું, પણ જાય ક્યાં? શક્યતા કઈ? સંભાવના કઈ? નરકની ગોદની શક્યતા. જે જ્ઞાન, જે ચારિત્ર મોક્ષે લઈ જવાની તાકાત ધરાવે છે એ બધું સમ્યક્ત્વ વિના ખાડામાં નાખવાની તાકાત ધરાવે છે. એટલે મિથ્યાત્વના પ્રભાવથી અંજાવવું નહીં. બધી બાબતમાં દેખાદેખી કરવી નહીં. આપણા વિવેકનો આપણે ઉપયોગ કરવો. શું કરવું? આપણા વિવેકનો આપણે ઉપયોગ કરવો. પણ જ્યાં ટોળું હોય ને એ ટોળામાં કોઈ દાડો બુદ્ધિ નથી હોતી. એટલે સામાયું નીકળે ને તો ગુરુ મહારાજને ઉચકીને ખપે, કારણ કે આ બુદ્ધિ વગરનું કામ છે. એમાં એક ગુરુ મહારાજે ડોળી મારી ઉચક્યા હતા ભક્તોએ કે માણસોએ, આમ ખભે ઉચક્યા હતા. બહુ મોટા ત્યાગી તપસ્વી હતા, પણ શિષ્યના આગ્રહ અને ભક્તોના આગ્રહ આગળ કંઈ બોલી શક્યા નહીં. અને એ ઉપર ઉચકેલા હતા અને એમાંથી નીચે પડ્યા તો કાળ કરી ગયા. આ સત્ય ઘટના કહું છું, ઇતિહાસની વાત નહીં, થોડાક વર્ષો પહેલાંની જ વાતો છે. જેઓ તમારી આજુબાજુમાં ચોમાસું કરી ગયા છે. આ ઘેલછા મહાન બનવાની, ભગવાન બનાવી દેવાની વધારે પડતું છે. વધારે પડતું છે. સમ્યક્ત્વ ને આને શું લેવા દેવા? હમણાં 2 આચાર્ય મહારાજનું સામયું થયું, સાથે ચોમાસું છે, 2 આચાર્ય મહારાજ સાથે જ છે. અને સામયું થયું તો સામયામાં એન્ટ્રી કરીને, સામયામાં એન્ટ્રી કરીને તો ફોગ છોડ્યો. ફોગ સમજ્યા તમે? કંઈ સફેદ ધુમાડો, અને એમાં ગુરુ મહારાજની એન્ટ્રી થઈ. બોલો, અમે મહાન છે. જન્મ બર્થડેના ફટાકડા તો બધે આવી ગયા, પદવીમાં ફટાકડા ફોડે, બર્થડેના વરઘોડામાં ફોડે, એ તો ઘણા વખતથી આવી ગયું, પણ આ વળી નવું આવ્યું. અને અમારું એટલે કે સાધુ ભગવંતોનું જોઈ સાધુજી ભગવંતોએ પણ ચાલુ કર્યું. હમણાં એક સાધુજી ભગવંતો ચાતુર્માસનો પ્રવેશ થયો તો બહેનોએ હથણીમાં પગ મુકાઈને પગલેસ કરાયો.
બહેનોએ અથડી ધરી. શું કર્યું? આમ ભક્તાણીઓએ આમ અથડી ધરી અને સદી ભગત એના પર પગ મૂકી મૂકીને ઉપાસમાં આવ્યા. કર્મની કેટલી નિજરા થાય. જૈણા કેટલી પડાય. માત્ર માન કસાય પોસાય, માયા કસાય પોસાય. આ બે વસ્તુ થાય આમાં. કારણ કે દંભ છે આ. પાછા અંદર જઈને ત્યાગી તપસ્વી. મેં તો કંઈ નતું કીધું, બધું એમની જાતે કર્યું. હવે હું શું કરું? અમે કંઈ કીધું જ નતું, અમને કશી ખબર નહીં. એમનો ભાવ હતો, હવે થોડી ના પડાય. હા તો હેમચંદ્રશ્રી મહારાજને પૂછો ને, એમને પ્રવેશ કેવી રીતે કર્યો? પોતાનામાં હોય તો કરે ને, પણ તમને જ ગમતું હોય, અમને ગમતું હોય તો શું કરીએ? હા, આ સવાલ ઉઠવો જોઈએ. વ્યાખ્યાન એટલા માટે જ છે કે જાગો, આત્મા જાગે. સમજી લો શું થાય? આત્મા જાગે, સંગ જાગે, તો જ આ બધી બાબતમાં મર્યાદા આવે. તો ક્યાં હીરસુરી મહારાજ એમના માટે પાલખી મોકલી જ હતી ને? હા, એમના માટે પાલખી મોકલી જ હતી ને. પણ આજે તો બધા પાલખીમાં જ ફરે. પાટની ઉપર પાટ મૂકીને બેહે છે. શું કરે? પાટ ઉપર વળી પાછી ઊંચી પાટ રાખે. આમ આટલું નાનું સિંહાસન, કારણ કે ચીલા કરતા ઊંચા દેખાવા જોઈએ એમ. બાજુમાં જે બેઠો એના કરતા ઊંચા દેખાવા જોઈએ. પાટ ઉપર પાટ રાખીને બે પાછા. કોઈ કશું જ નથી બોલતું, બધા જ જોયા કરે છે. હા કર, પણ પૈસા આ સિંહાસનના પૈસા કોને આપ્યા? પાછા અમે હાથે લઈને ફરીએ. તમારે ત્યાં તમે હાથે લઈને ફરીએ. હા, પણ લાગવું તો જોઈએ ને, પ્રભાવ તો પડવો જોઈએ ને. હા, માત્ર પ્રભાવથી કામ થતું નથી, સ્વભાવ બદલાય તો જ કામ થાય છે. ધર્મ સ્વભાવ બદલવામાં છે. શેમાં છે? ધર્મ સ્વભાવ બદલવામાં છે, આંતરિક પરિણતિ બદલવામાં છે. આપણો ટોપિક ચાલે છે કે મિથ્યાત્વના પ્રભાવથી અંજાવું નહીં. આ ધર્મ, આ શાસન, આ પરમાત્મા એવા છે કે એનાથી ચડિયા તો આ જગતમાં કશું છે જ નહીં. દરેક પોતાની રીતે જુદી જુદી રીતે પોતાનું કરતા હોય, પ્રચાર કરતા હોય, પ્રભાવ વધારતા હોય, પણ એનાથી આપણે પ્રભાવિત થવાની જરૂર નહીં. બસ ઉપડે નહીં, સ્કૂલ બસ ચાલુ ના થાય, સ્કૂલ બસ ચાલુ ના થાય. બધા બેસી ગયા હોય, છોકરાઓ સ્ટુડન્ટ બધા બચ્ચાઓ બેસી ગયા હોય, પણ પછી છે ને સ્કૂલ બસ ચાલે જ નહીં, ચાલુ જ ના થાય. બોલો મહાવીર ભગવાન કી જય. બસ ચાલે નહીં. બોલો રામચંદ્ર કી કી જય. બસ ચાલે જ નહીં. બોલો ગણપતિ બાપ્પા, તોય બસ ના ચાલે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પણ બસ ના ચાલે. પણ ઈસુ ખ્રિસ્તની બસ જય બોલાવે તો બસ ચાલે. છે કે ગીરવે મૂકી છે? ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મોકલવા છે. હા ભણાવાય, પણ એ લોકોના સંચાલનવાળી સ્કૂલમાં શા માટે? સમજી ગયા? હવે તો પાઠશાલામાં પણ ઇંગ્લિશ શીખવાડે છે, અને ઇંગ્લિશ ભણેલા હોય તેના માટે પાઠશાલામાં ગુજરાતી શીખવાડે છે. પાઠશાલામાં ગુજરાતીના ક્લાસ ચાલે છે, જેથી ઇંગ્લિશ મીડિયમવાળા જૈન ધર્મનું ભણી શકે. એટલે આવી બધી તુચ્છ બાબતોથી ચાદર ચડાવવા જવું નહીં, તેલ ચડાવવા દોડવું નહીં, માથું મુંડાવા જવું નહીં. ક્યાંય ને ક્યાંય દોડે. હા, ક્યાં જાય?
હા જઈ આવે. એટલે કેમ કોણ મરી ગયો હું તો એમ પૂછું, કોઈ મરી ગયું? ના ના કે તો કે તિરુપતિ ગયો હતો ને એટલે કે. અને આમ એને કીધું હોય કઢાઈ નાખતો લોચ કરા એમ કીધું હોય તો હા એ બગડ્યા મારા ઉપર. મારા સાહેબ હવે આ બધું તમે રાખો, તમારી પાસે આ બધું અમારું કામ નથી એમ કહી દે. શું કહી દે? એટલે ધર્મમાં સ્થિરતા કેળવવા માટે બાઉન્ડ્રી બાંધવી પડે. શું કરવું પડે? ઠીક છે, નજરમાં બધું આવે, દેખાય ખરું. ઓહો જુઓ કેવી મોટી મૂર્તિ બનાવી છે, ગણપતિની મૂર્તિ કેટલી મોટી. અલ્યા પણ એ તો શું કરે છે પછી? એ તો મુંબઈના દરિયા પર ખબર પડે. હા પછી છે ને બધું દરિયો પાછું ફેંકે. શું કરે? દરિયો બધું પાછું ફેંકે. એટલે કેટલે અંદર સુધી એમને જવું પડે તો કદાચ રે, નહીં તો અમુક તો છે ને ઘણું બધું બીજે દાડે પછી NGO વાળા આવીને બધું સફાઈ કરે. શું કરે? તોડી ફોડીને ગઈકાલ સુધી જેને પૂજ્યા એને આજે પ્રભાવિત થવાનું નહીં. ચમત્કારો જોઈને ગાંડા થવાનું નહીં. ચમત્કાર હોય ત્યાં નમસ્કાર એ જૈન ન કરે, ધર્મી આત્મા ન કરે. જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર, આવું કામ ધર્મી આત્મા ન કરે. ધર્મી આત્મા જેને ધર્મ ગમે છે એ તો નમસ્કાર ત્યાં ચમત્કાર સમજે. ક્યાં સમજે? એટલે મિથ્યાત્વના પ્રભાવથી અંજાવું નહીં, એટલું મગજમાં રાખી અને આગળનું જીવન જીવવું. વિશેષ અગ્રધિકાર વર્તમાન. इच्छामि कमसरो नीव जानी जाए निश्चय आए इच्छामि कमसरो नीव जानी जाए निश्चय आए इच्छा सुख सुख तप शरीर निरामने सुख संयम यात्रा निर्भो छोजी स्वामी सारा खाई बात મને લાગે છોજી ઈચ્છા કરણા સંતિ સેવા ભગવાન અબુધ હમે વ્રતમ રાયમ કામે ઈચ્છામ કામે રાયમ થિંકિંગ જંકિંચી અપત્યમ ભટ્ટે પાણે મીણે વ્યા વચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસને સમાસને અંતર્ભાષા વિભાષાએ જંકિંચી મધ્ય વિનાય પરિહીનમ સુમંબાબાય રબ્બા ઉદ્ભેદાન અન્નદાનાની પસંદ ઈચ્છામે ખમરનો મંદિર જાણી જાય નિશ્ચિહી આવે મથાય મંદાબે તો ખતમ થાય છે. ઈચ્છામે ખમરનો મંદિર જાણી જાય નિશ્ચિહી આવે મથાય મંદાબે તારી ઉગ્ર દશાય કરે પચખાણની હાજ કરાવશો જી પચખાણ એકાશનું બેસનું આંબે ઇંકેશનો કાર સી પુરસા પુરસી ઉગ્યોશું બચનામ બચના કળેલમ આયમ બિલમ વિગનો